કામરેજ વિધાનસભાના ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે। રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાએ ₹24.17 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। કામરેજ વિધાનસભાના વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે શિક્ષણ રાજ્ય મંત્રી અને કામરેજ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ₹24.14 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ચેહર માતાના મંદિરની આગળ જઈ અંબે રેસિડેન્સી પાસે લસકાણા પાસોદરા વાવ રોડ, નેશનલ હાઈવે 6 થી છેડછા કોસમાળા ખડસર રોડ, નેશનલ હાઈવે 48 લાડવી અપ્રોચ રોડ, વલણ પરબ હલધરુ રોડ અને પરબ જોડવા રોડ, હલધરુ પાલી રોડ અને હલધરુ ગામથી બગુમરા રોડ, આસ્તા ગામે સીમાડી કેનાલ રોડ, થારુથાર આસ્તા રોડ અને સગે વાગ આસ્તા કેનાલ રોડ, વિહાણ ઓરના રોડ, ધલા ગામથી ધલા પ્રાથમિક શાળા સુધીનો રોડ, ધોરણ પારડી નવી પારડી જોઈનિંગ નવી પારડી નિમોદરા રોડ, ધલુડી પીપોદરા થી નેશનલ હાઈવે 48 કેનાલ રોડ, સાયન્સ એકપુર ધલુડી રોડ અને સાયન્સ એકપુર ધલુડી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિવિધ ગામોમાં 16 રોડ અને 6 પુલિયા એટલે કે ટોટલ 16 ના ખાતમુહૂર્ત ટીમ ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ અને અમારા અગ્રણી કાર્યકર્તા દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। 25 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે અમે કરીશું, 15 કરોડના સ્ટેજ 2 માં કરીશું, એટલે કે 40 કરોડ જેટલા આ રકમ ગ્રામ્યના નોન પ્લાન અને પ્લાનના રસ્તાઓ અને પુલિયા આપવા બદલ હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કામરેજની સમગ્ર જનતા વતી આભાર વ્યક્ત કરું છું। અગાઉ જે 19 રોડના ખાતમુહૂર્ત થયા છે એમાં 18 રોડ લગભગ પૂર્ણતાને આરે છે। એક રોડ જે ગેલ અંબે વાળો છે, જ્યાં મંદિરના જગ્યાનો એક થોડો વિવાદ છે, પૂર્ણ થતા એ રોડ પણ એક રોડ બાકી છે, એ પણ પૂર્ણ થશે। આવનારા સમયમાં 1 વર્ષ પછી કામરેજના અમારો રોડ મેપ પ્રમાણે લગભગ 100% રોડના કામગીરી 5 વર્ષ પહેલા પૂર્ણ કરવાનો અમારો જે લક્ષ્ય છે એ લક્ષ્ય અમે પૂર્ણ કરીશું, એ મને મારી ટીમ ઉપર ભરોસો છે અને ખાતરી છે। આ પ્રસંગે શ્રી મંત્રી શ્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગામડાઓ અને સહકારી વિસ્તારોમાં આધુનિક અને સુવિધાસભર બનાવતા સતત પ્રયત્નશીલ છે। કામરેજમાં વિવિધ માર્ગોના વિકાસથી સ્થાનિક નાગરિકોનું આવાગમન વધુ સરળ બનશે અને સ્થાનિક અર્થતંત્ર વધુ વેગ મળશે, જેમાં લોકોની સુવિધામાં વધારો થશે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।